છો બાળકો? ચાલો આજે આપણે શેના વિશે ભણવાનું છે? છોડ અને શાકભાજી. ચાલો તમને મેં કેટલાક કાર્ડ બતાવું છું. આ શાકભાજીઓ છે અને આ ફળોના. આપણે અહીંયા બે આગળ ટોપલી મૂકેલી છે. એક શાકભાજીની ટોપલી અને એક ફળની ટોપલી. તો જે શાકભાજીનું પોસ્ટર બતાવું તો તમારે તે શાકભાજીના ટોપલીમાં મૂકવાનું અને જે ફળનું બતાવું એ તમારે ફળની ટોપલીમાં બતાવવાનું. રેડી? ચાલો બધા ધ્યાન આપો. આને શું કહેવાય? દ્રાક્ષ. આ શાકભાજી કહેવાય કે ફળ? ફળ. એક વાર દિયા મૂકી આવો. ફળની ટોપલી ઉભા થઈને મૂકી આવો દીકા. આને શું કહેવાય? ફળ. સાચું કે ખોટું? સાચું. સરસ, વેરી ગુડ. ચાલો આને શું કહેવાય? આ શું કહેવાય? કોબીજ. આ શાકભાજી કે ફળ? શાકભાજી. સરસ. તો આપણે એને શાકભાજીમાં મૂકવાનું કે ફળમાં? સરસ. આને શું કહેવાય? કેળા. એ શાકભાજી કે ફળ કહેવાય? વેરી ગુડ, ફળ કહેવાય. આને શું કહેવાય? સ્ટ્રોબેરી. એ સ્ટ્રોબેરી શાકભાજી કે ફળ ગણાય? વેરી ગુડ. ચાલો આ શું કહેવાય? ટામેટા. ટામેટા એ શાકભાજી કે ફળ ગણાય? ટામેટા શાકભાજી ગણાય કે ફળ? શાકભાજી. શાક આપણે ટામેટાનું શાક બનાવીએ ને તમને ભાવે ને બધાને? ટામેટા કેવા કલરના આવે? લાલ. વેરી ગુડ. આને શું કહેવાય? આ જુઓ બધા ધ્યાનથી. આને શું કહેવાય? જાંબુ. એ શાકભાજી કહેવાય કે ફળ? ફળ. સરસ. આને શું કહેવાય? કાંદા. કાંદા શાકભાજી કહેવાય કે ફળ? વેરી ગુડ. આને શું કહેવાય? બટાકા. એ શાકભાજી કહેવાય કે ફળ? વેરી ગુડ. આને શું કહેવાય? જાંબુ. જાંબુ શાકભાજી કે ફળ? વેરી ગુડ. ચલો આ શું કહેવાય? આને એપલ. સફરજન કહેવાય. એ શાકભાજી ગણાય કે ફળ? વેરી ગુડ. આને શું કહેવાય? ફ્લાવર. એને શું કહેવાય? ફ્લાવર કહેવાય. એને શાકભાજી ગણાય કે ફળ ગણાય? શાકભાજી. વેરી ગુડ. આને શું કહેવાય? બોલો આને શું કહેવાય? ભીંડા. એ શાકભાજી કહેવાય કે ફળ? શાકભાજી. વેરી ગુડ. આને શું કહેવાય? સંતરા. સંતરા ભાવે તમને? એ શાકભાજી કહેવાય કે ફળ? ફળ. સરસ, વેરી ગુડ. તમે ખાધેલા? ચલો આને શું કહેવાય? પપૈયું. પપૈયું ખાધું બધાએ? કેવું લાગે? મીઠું. આને શું? તું ખાધું? એને શાકભાજી કહેવાય કે ફળ? ફળ. સરસ, વેરી ગુડ. આને શું કહેવાય? ગાજર. ગાજર કોણે ખાધો? ગાજર શું બને? કચુંબર બનાવે ને? એને શાકભાજી કહેવાય કે ફળ? શાકભાજી. સરસ, વેરી ગુડ. પછી આને શું કહેવાય? કાકડી. કાકડી થી કા ઉપયોગ થાય? કચુંબરમાં. એ શાકભાજી કે ફળ? સરસ, વેરી ગુડ. આને શું કહેવાય? દ્રાક્ષ. આને શું કહેવાય? જુઓ સરખું. કેરી. કેરી ખાધી